આજે તો મેં કસ્ટમર સાથે પ્રેન્ક કરી નાખ્યો. કસ્ટમરનું ડેસ્કટોપ આવ્યું હતું આ ઓલ ઇન વન. એમાં શું પ્રોબ્લેમ હતો કે ચાલુ થઈને તરત બંધ થઈ જતું. મને એમ કે ખાલી છે ને સેફ મોડમાં ચાલુ કરીને ચેક કરી લઈ, તો એનું ભેગું થયું. નોર્મલી સ્ટાર્ટ કરી તો એ ભેગું ના થયું. એટલે મેં કસ્ટમરને કીધું કે તમારી હાર્ડ ડિસ્ક ઉડી ગઈ છે. કસ્ટમર કે તમારું ડેટા એ જતો રહ્યો, તમે રિકવર ડેટાનું કાંઈ કોપી રાખ્યું હતું કે ના? એવું તમે કાંઈ નહોતું રાખ્યું. તો તમે કીધું ખર્ચો વધારે આવશે. તો એ કે હવે શું થાય? મેં કહ્યું કાંઈ નહીં થાય, તમે સાંજે લઈ જાજો, થઈ જશે. એ કે તમે ડેટા રિકવરી કરી નાખશો? મેં કીધું ના બાપા ના, ખાલી ઓએસનો પ્રોબ્લેમ છે, એટલે એ ક્રેશ થઈ ગઈ છે, એટલે તમે ટેન્શન ના લ્યો, સાંજે થઈ જશે. એ કે સારું લ્યો, તમે તો બીવરાવી દીધા. મેં કીધું ના હું મજાક કરતો હતો. એ કે સારું લ્યો. તો મને કે સાંજે કેટલા વાગે લઈ જાઓ? મેં કીધું 7 વાગે લઈ જાજો. એટલે ફટાફટ એની સિસ્ટમ ચાલુ કરી દીધી. ફોર્મેટ કરીને ડાયરેક્ટ ઇન્સ્ટોલેશન કરવા માંડ્યા. ડ્રાઈવર એના, કેમ કે આમાં મેન્યુઅલી જ બધા ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. વિન્ડો 10 હોય તો નેટ કનેક્ટ કરીને ડાયરેક્ટ અપડેટ કરી નાખે. અને આજનો દિવસ આમાં જ મારો ગયો. એટલે આખો દી નથી જતો, ખાલી એક વિડીયો બનાવીને મૂકી દઉં ને ખાલી તમને કહી દઉં કે આજનો દિવસ મારો આખો આમાં ગયો. બાકીનો કસ્ટમરને પૂછી લેજો. ઓકે, બાય બાય.